કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.કે. મહેતા, પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મેરામભાઈ ડાંગરને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે અજાબ ગામેથી ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સને ઝડપી લીધો છે। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.કે. મહેતા, પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મેરામભાઈ ડાંગરને ખાનગી રાહે બાતમી મળી હતી કે કેશોદના અજાબ ગામે કટલેરી બજારમાં ભરતભાઈ લાલજીભાઈ ગોરિયા નામનો વ્યક્તિ મોબાઈલ ફોન પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડી આર્થિક લાભ મેળવે છે। આ બાબતે ખરાઈ કરતા હકીકત સાચી હોય પંચોને બોલાવી સમજ આપી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.કે. મહેતા, એએસઆઈ વીરાભાઈ કોડિયાતર, પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મેરામભાઈ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, કરણભાઈ ભાટિયા, પ્રતાપસિંહ હરસુરભાઈ, સુરેશભાઈ મોહનભાઈ ભંભાણા માહિતીવાળા સ્થળે પહોંચીને મકાનમાં પ્રવેશ કર્યો હતો। એક વ્યક્તિ સેટી પલંગ પર બેસેલ હોય, જેના એન્ડ્રોઈડ મોબાઈલ ફોનમાં વેબસાઇટ ખુલ્લી હોય, ક્રિકેટ મેચના સોદાઓ નોંધેલા હોય, પૂછપરછ કરતા પોતાનું નામ ભરતભાઈ લાલજીભાઈ ગોરિયા, ઉંમર વર્ષ 48, રહેવાસી અજાબ હોવાનું જણાવ્યું છે। વધુમાં પૂછપરછ કરતા આઈડી હરેશભાઈ નારણભાઈ મોકરિયા મારફતે અક્ષય કાળુભાઈ રામાણી પાસેથી મેળવ્યા હોવાની કબૂલાત કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી ભરતભાઈ લાલજીભાઈ ગોરિયા, હરેશભાઈ નારણભાઈ મોકરિયા અને અક્ષય કાળુભાઈ રામાણીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાવલિયા મધુ, S9 ન્યૂઝ, કેશોદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।